નમસ્કાર મિત્રો, હું છું ભરત આહિર અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ક બાય ભરત. તમે જાણો છો એમ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ નજીક આવી રહી છે. એની તારીખ સાવ નજીક આવી રહી છે અને ઉમેદવારો નક્કી થઈ ગયા છે અને ફોર્મ પણ ભરાઈ ગયા છે. ઘણા નેતાઓ જે તે રાજકીય પાર્ટીની જે તે રાજકીય પક્ષના નેતાઓ પ્રચાર માટે પણ નીકળી ગયા છે અને પ્રચાર તો બધા જ કરે છે, તમે જાણો જ છો. પણ હવે એમાંથી કોણ જનતાને મૂર્ખ બનાવે છે અને કોણ જનતાના પ્રશ્નોને વાચા આપી અને જનતાના કામો કરે છે એ તમારે જ નક્કી કરવાનું છે. આજે આપણી સાથે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ચોરાડ સાંતલપુર વિસ્તારના એક કોંગ્રેસના વરિષ્ઠ નેતા બચ્ચાભાઈ આહિર. નમસ્કાર બચ્ચાભાઈ. નમસ્કાર. આપણે સીધા સવાલોથી જ વાતો કરશું, ગોળ ગોળ વાતો કર્યા સિવાય. કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એના પ્રચાર માટે બધા નીકળી ગયા છે અને તમે પણ નીકળ્યા જશો, તો તમારા કોંગ્રેસ પક્ષ તરફથી કયા કયા મુદ્દાઓ અત્યારે બહુ ખૂબ જ મહત્ત્વના છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો લોકલ મુદ્દાઓ ઉપર લડાતી હોય છે. સ્થાનિક મુદ્દાઓ જે લોકોને સીધા અસર કરતા હોય એવા મુદ્દાઓને પ્રાધાન્ય આપી અને એ મુદ્દાઓને ઉઠાવીને કોંગ્રેસ પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવાની છે. ખાસ કરીને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને લગતી સમસ્યાઓ છે લોકોની, કે જે સરકારની નાની મોટી યોજનાઓનો છેવાડાના માણસને લાભ મળવો જોઈએ, લાભ મળતા નથી, એવા પણ મુદ્દા છે. દાખલા તરીકે જે ઘરથાળના પ્લોટો હોય, બીપીએલને જે ગરીબ જે લાભાર્થીઓ હોય એને જે મફત પ્લોટની સરકારની યોજના છે, વર્ષોના વર્ષો વીતી ગયા તો હજી તાલુકા પંચાયતમાં એની લેન્ડ કમિટીઓ મળતી નથી. બીજી ઘણી બધી યોજનાઓ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની હોય છે એમાં પણ લોકોને મુશ્કેલી પડતી હોય છે. એટલે એવા મુદ્દા છે કે જે લોકોને સીધા રોજિંદા જીવનમાં સ્પર્શતા હોય એવા મુદ્દા ઉઠાવીને કોંગ્રેસ પાર્ટી આ વખતે ચૂંટણીના મેદાનમાં આવી રહી છે. કોંગ્રેસની શું તૈયારીઓ છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? એમાં તેમનો પ્રચાર અત્યારે કેવો જઈ રહ્યો છે? લોકોનો રિસ્પોન્સ શું છે? આમ તો હાલ ફોર્મ ભરાણા અને હજી બાકી છે, એનું ફોર્મ ખેંચવાનો સમય ના થાય. પણ આ વખતે કોંગ્રેસની જે રણનીતિ છે એ ખૂબ જ જેને કહી શકાય કે સારી અને ખૂબ જ આક્રમકતાથી ચૂંટણીના મેદાનમાં ઉતરવાની રણનીતિ છે. ખાસ કરીને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને CWC મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ અને સમસ્ત કોંગ્રેસના આગેવાનો એ નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ ભોગે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ મેક્સિમમ વધારેમાં વધારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો પર પોતાની સત્તા કબજે કરશે. એના માટેની જે રણનીતિ કરવી પડે એ સ્થાનિક લેવલે, જિલ્લા મથકે, તાલુકા મથકે જે નાના મોટા કોઈ ઇસ્યુ હોય, કાર્યકરોના અસંતોષના હોય કે આગેવાનોના હોય, તો એના માટે પણ એનું સોર્ટ આઉટ થાય અને કાર્યકરોના આગેવાનો ચૂંટણીના અને સંગઠનના કામે લાગે એ માટેની આ વખતની રણનીતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પણ છે. જે ભૂતકાળની અંદર સ્થાનિક સ્વરાજ્યની અંદર સાંતલપુર અને પાટણમાં ભાજપનું પ્રભુત્વ રહેલું અને વિધાનસભાથી લઈને છેક ગુજરાત રાજ્ય સરકાર સુધી ભાજપનું એટલું બધું પ્રભુત્વ રહેલું છે, તો એ પ્રભુત્વ અને જે ભાજપનું બોલબાલી અત્યારે ચાલી રહી છે એને ટક્કર કેવી રીતે આપશે કોંગ્રેસ? જો એક વર્ગ તો છે જેવો કે જે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલો છે, કે જેને માની લો કે ગરીબ કહેવો કે માઇનોરિટી કહેવાઓ કે દલિત કહેવાય કે બીજા જે ખાસ કરીને કે જેને એક ઉંમર વટાવી ગયેલા છે, એક એજ વટાવી ગયેલા છે લોકો, કે જેને કોંગ્રેસની સરકારો જોઈ છે, એ આજે પણ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે. જે નવું યંગ જનરેશન છે જેને કોંગ્રેસની સરકાર જોઈ નથી, તો એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા અને જે ભાજપ પ્રોપેગેન્ડા ફેલાવે છે એની જે જાળ છે એમાં ક્યાંક આવી ગયું, એટલે એ કોંગ્રેસ પાર્ટીથી વિમુખ થયો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીની એક હાલમાં જે કવાયત ચાલી રહી છે, હાથ છે હાથ જોડો અને બીજા ઘણા બધા, તો એમાં નવા યુવા વર્ગને પણ અત્યારે તમે જોઈ શકો કે આપણે સાંતલપુર તાલુકાની જ વાત કરીએ તો સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉમેદવારોમાં કોંગ્રેસે ખૂબ નવા યુવા ચહેરાઓને તક આપી છે. અને ખાસ કરીને તાલુકા પંચાયતમાં તો એવા લોકોને પણ તક આપી છે કે જેની ઉંમર 25-30ની આજુબાજુ એજ હોય, એવા નવા યુવા ચહેરાઓ જેને કંઈક આ દેશ માટે કરવું છે, જેને કંઈક આ વિસ્તાર માટે કરવું છે અને એક વિઝન લઈને જે યુવા વર્ગ આવ્યો છે એવા લોકોને પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ તક આપી છે. હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ, પણ એના પહેલાં જે મતલબ સ્થાનિક સ્વરાજના જે સત્તાધીશો હતા, જે લોકોની સત્તા હતી ભાજપના, તો તે લોકોનું કામ કેવું હતું સાંતલપુરની અંદર?
નહીં, જે તાલુકા પંચાયત જે બોડી બની આખી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે કામો થવા જોઈએ, જે રોડ રસ્તાના કામો હોય, જે એની ગ્રાન્ટો ફાળવણી કરી અને જેની ગટરની વ્યવસ્થા કરવાની હોય, પાણીની વ્યવસ્થા કરવાની હોય કે બીજી સુખાકારીની જે કંઈ યોજનાઓ હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની, એ યોજનાઓનો લાભ જે સરહદી વિસ્તાર છે સાંતલપુર તાલુકો એના ગામોમાં પૂરતા પ્રમાણમાં મળ્યો નથી. આપ અત્યારે પણ ગામડાના જે વિસ્તાર છે એની મુલાકાત લો તો આજે પણ આપને કે સીસી રોડ જેવું આમ ઠેકાણું જોવા ન મળે કે આ સીસી રોડ બન્યો છે, કોઈ એવી વ્યવસ્થા કે એની કચરાના નિકાલ માટેની વ્યવસ્થા. હું માનું છું ત્યાં સુધી આ સાંતલપુર તાલુકાના જે 70-72 ગામ છે એમાં એક પણ ગામની અંદર ભૂગર્ભ ગટર જે કે હોવી જોઈએ એની વ્યવસ્થા નથી. એટલે આખા તાલુકામાં 0.2% પણ જે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવે છે સ્વચ્છતા અભિયાનના નામે, એની ક્યાંય એ ઉપયોગ થયો નથી. આપ જોઈ શકો કે જે ગ્રાન્ટ વપરાવાની હોય એવા પણ ઘણા બધા દાખલા છે કે હું આપને બતાવી શકું કે પેવર બ્લોકના કામો મંજૂર થયા હોય અને તળાવની પાર ઉપર પેવર બ્લોકના રોડ બન્યા હોય કે જે જરૂરિયાત ન હોય. હકીકતમાં જે જરૂરિયાત હોય કે જે વિસ્તારનો કોઈ મોહલાથી એક વિસ્તારથી બીજો વાસ જોડાતો હોય, પાકા ડામર રોડથી કે ગામમાં રોડ જતો હોય અને જે ગામના વિકાસને આમ જોઈને એવું ફીલ થાય કે ના ખરેખર આ પૈસા યોગ્ય જગ્યાએ વપરાયા છે, પણ એવું મોટા ભાગે કંઈ થયું નથી. ખાસ કરીને ભાજપના નામ ઉપર જે બધા અધિકારીઓ જીતી જાય છે એ ક્યાંક ને ક્યાંક પછી પોતાના અંગત સ્વાર્થમાં લાગી જાય છે અને અંગત સ્વાર્થમાં લાગ્યા પછી જે ચૂંટણીમાં એ લોકોએ વચનો આપ્યા હોય છે લોકોની સુખાકારી માટેના, એ ક્યાંક ને ક્યાંક અંગત સ્વાર્થમાં એ વચનો ભૂલાઈ જતા હોય છે એવું મને લાગે છે. સાંતલપુરના લોકોની જે મુખ્ય અસુવિધાઓ છે જેમ કે બસ સ્ટેશન અને ઘણા લોકો અમને મળે છે અને કહે છે કે ટોલ ટેક્સની સમસ્યાઓ છે, એવી મુખ્ય સમસ્યાઓ કઈ છે? ઘણી બધી સમસ્યાઓ છે. આ વિસ્તારના આમ તો ચોરાડ છે એટલે ચારો તરફથી રાડવાળી વાત છે. ખાસ કરીને સાંતલપુર તાલુકા મથક જેવું ગામ હોવા છતાં બસ સ્ટેન્ડ નથી, કોઈ સુલભ શૌચાલયોની કે એવી કોઈ વ્યવસ્થા નથી. જેમ વાત કરી આપે કે ભાઈ તાલુકા મથકે વહીવટી કામે જવા માટે થઈને પણ આ વિસ્તારના લોકોને ટોલ ટેક્સ ચૂકવવો પડે. એ કામ પતાવીને આવ્યા પછી પણ ટોલ ટેક્સ ચૂકવવો પડે. વારાઈમાં એક સામાન્ય જેવું કામ હોય તાલુકા મથકનું કે આવકનો દાખલો જાતિનો દાખલો લેવાનો હોય તો પણ આજે જે છેવાડાનો ખેડૂત કે ખેતમજૂર કે ગરીબ માણસ છે એને 1000-1500 રૂપિયાનો ખર્ચ તો સામાન્ય જવા આવવામાં અત્યારે થઈ જાય એવી પરિસ્થિતિ છે. એટલે ઘણી બધી સમસ્યાઓ છે. જે નર્મદાની વાત કરવામાં આવે છે તો નર્મદા એનું જે તમે મેમોરેન્ડમ વાંચો કે જે તે વખતની એની શરતો વાંચો કે જ્યારે આ જે નર્મદાનો પાયો કોંગ્રેસની સરકારે નાખ્યો, આપણા વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુએ જ્યારે એની પાયાવિધિ કરી સરદાર પટેલ સરોવરની, ત્યારે એમાં નક્કી હતું કે ભાઈ 2005થી 6માં ખેડૂતોના ખેતરે પાણી પહોંચી જશે. આજે 2026 સુધી પણ ખેડૂતોના ખેતરે પાણી પહોંચ્યું નથી. માઇનોર કેનાલોના કોઈ ઠેકાણા નથી, સબ માઇનોર કેનાલોના કોઈ ઠેકાણા નથી અને જે દોરિયા જે બનાવવાના હોય ખેડૂતના ખેતર સુધી એનું તો ક્યાંય નામ નિશાન નથી. એટલે જે નર્મદાના પાણી ખેતરો સુધી પહોંચવા જોઈએ એ ખેડૂત પોતાના ખર્ચે અને પોતાના જોખમે લઈ જાય ઠીક છે, બાકી સરકાર એમાંથી એની જવાબદારીઓમાંથી ક્યાંક ને ક્યાંક છટકી રહી છે. બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે, ગામડાઓની છે, ટ્રાન્સપોર્ટ પરિવહનની છે, એસટી બસની જે સુવિધાઓ છે આવડા મોટા વિસ્તારમાં કે એમાં પણ સરકારે પૂરેપૂરી સફળ નથી. ઘણી બાબતો હોય, આરોગ્યને લગતી હોય, જિલ્લા પંચાયતના દવાખાનાને લગતી બાબતો હોય, શિક્ષણના સ્ટાફને લગતી બાબતો હોય, તો દરેક જગ્યાએ તમે આપ એનું મૂલ્યાંકન કરો સરકારી કામોનું કે જે થવું જોઈએ કામ એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક થતું નથી. અને જે આ વિસ્તારના ભાગનું જે છે એ હું માનું છું ત્યાં સુધી કોઈ કોર્પોરેટ લોકો અથવા તો શહેરી વિસ્તારમાં પણ એનો ઉપયોગ થઈ જતો એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. કોઈ પણ તમે જેમ જણાવ્યું તેમ કે કંઈ પણ કામ થયું નથી સાંતલપુરમાં, તે છતાં પણ ભાજપને વોટ મળે છે અને ભારતીય જનતા પાર્ટી જીતે છે, એનું શું કારણ છે? ના, સાંતલપુરમાં એવું નથી. સાંતલપુરમાં ગત વિધાનસભા આપણે 2 જોઈએ તો સાંતલપુર વિસ્તારમાં કોંગ્રેસની લીડ મળેલી છે. તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસ પાર્ટી ભાજપને પૂરેપૂરી ફાઇટ આપે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આપણે વાત કરી તો મોટાભાગનો એક એવો વર્ગ થઈ ગયો છે નવો કે જે ખૂબ મોટો ભાજપનો લાભાર્થી છે. એમાં કોન્ટ્રાક્ટરો હોય, કથાકારો હોય, કલાકારો હોય કે પત્રકારો હોય, ઘણા બધા કે જે બિલ્ડરો છે એ બધા ક્યાંક ને ક્યાંક ભાજપના લાભાર્થી છે. એટલે જનતાનું જે થવું હોય થાય, પબ્લિકનું જે થવું થાય, પણ એમના અંગત સ્વાર્થ માટે થઈ અને એ લોકો મસલ પાવરથી અને મની પાવરથી ભાજપને સપોર્ટ કરે છે, જેના કારણે કોંગ્રેસ સતત પાછળ રહેતી જાય છે. જે મોસ્ટ ઓફ આગામી જે ચૂંટણીઓ આવે છે એમાં એ કેટલું
ફરક પાડે છે ચૂંટણીઓમાં, જે પૈસા પાવરની તમે વાત કરો છો કે પૈસા લઈને વોટ આપવામાં આવે છે, તો એનાથી સ્થાનિક પ્રશ્નો પણ બહુ વધી જતા હશે, સોલ્યુશન તો આવતું જ નહીં હોય? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમ મેં વાત કરી, મસલ્સ પાવર ને બધું હોય જ છે, પરંતુ સ્થાનિક છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં આજની તારીખે મને ગૌરવ સાથે કહેવું પડે કોંગ્રેસી તરીકે કે અમારી 18 તાલુકા પંચાયતોમાં મજબૂત ઉમેદવારો, અમારી 4 જિલ્લા પંચાયતોમાં ખૂબ મજબૂત ઉમેદવારો કે જેની સમાજમાં એક સારી છાપ હોય, સ્વચ્છ પ્રતિભા હોય અને જે માણસ પ્રમાણિક હોય અને વિચારધારા સાથે કમિટમેન્ટ હોય, એવા સરસ મજાના ઉમેદવારો અમને આ વખતે મળ્યા છે. અને એ ઉમેદવારો અને એના સાથે કાર્યકરોની ફોજ જોઈને એવું લાગે કે 30-35 વર્ષથી પણ ગુજરાતમાં સત્તા ન હોવા છતાં કંઈક તો એવું છે કોંગ્રેસમાં કે જેની સાથે લોકો જોડાયેલા રહે છે. વાત કરીએ સામે બીજેપીની, તો એ બીજેપીમાં છેલ્લા તમે 3 ટર્મ જે છે આ વિસ્તારની સાંતલપુર રાધનપુરની, એ તમે એના આંકડા ઉઠાવીને જોઈ લો તો એમાં દર વખતે ઉમેદવારો કોંગ્રેસમાંથી લઈ જાય છે. દર વખતે કોંગ્રેસના આગેવાનને જે બનાવ્યો કોંગ્રેસે એને લઈને ટિકિટ આપી અને એ ત્યાં વિધાનસભા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એ રાધનપુર વિધાનસભાની વાત કરું તો સાંતલપુર, રાધનપુર ને સમી, એ ત્રણેયમાં જે મુખ્ય પોસ્ટો છે એમાં આજની તારીખે પણ કોંગ્રેસના જ આગેવાનો બેઠા છે. વિધાનસભાની છેલ્લી 4 ટર્મની વાત કરું તો 4 ટર્મથી જૂના જે કોંગ્રેસના જે છે એને લઈ જઈને જ લડાવે છે. એટલે સરવાળે તો લડે તો કોંગ્રેસ જ સામસામે. બીજેપીના જે લોકો છે, બીજેપીના જે કાર્યકરો છે એને સરવાળે કંઈ મળતું નથી. અને એ વર્ષોથી એ ધજા પતાકા બાંધવાના હોય કે પાથરણા પાથરવાના હોય કે એમાં જ એનું ભાજપ દ્વારા ખૂબ જ માનસિક રીતે પણ એનું શોષણ થાય છે એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં હાર કે જીત થાય તો કોંગ્રેસને 2027માં કોઈ ફરક પડશે? હાર કે જીત નહીં, કોંગ્રેસ આ વખતે ફૂલ ફ્લેશથી જીતવાની છે. આપ મીડિયામાં પણ જોઈ શકતા હશો કે દરરોજ હજારો લોકો કોંગ્રેસમાં જોડાય છે. અને મેં વાત કરી કે અમારા 18 તાલુકા પંચાયતના ઉમેદવારો, 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો, આ બધું જાહેર થયા પછી પણ એક જગ્યાએ, એક પાટણ જિલ્લામાં એક પણ જગ્યાએ ક્યાંય વિરોધનો સૂર ઉઠ્યો નથી કોંગ્રેસ પાર્ટીમાંથી કે ભાઈ અમને અસંતોષ છે. અને ભાજપના આપ જોઈ શકો તો ઠેર ઠેર એના વિરોધો, એના ડખા, એની માથાકૂટો ચાલુ જ છે. એક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર ભાજપની ખૂબ મોટો અસંતોષનો જવાળા ફાટી નીકળેલો છે અને જેનો ફાયદો પણ કોંગ્રેસને થવાનો છે. અને કોંગ્રેસ આ વખતે એકજૂટ થઈને લડવાની છે, એ ખૂબ મોટો મેસેજ જવાનો છે. સાંતલપુરની અંદર આરોગ્ય કેન્દ્રો તથા શિક્ષણનો અભાવ ઘણો છે, આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની કમી પણ હોય છે, તો કોંગ્રેસનું શું વિઝન છે એના ઉપર? જો સાંતલપુર તાલુકાની જે હોસ્પિટલો બનેલી છે, માની લો કે સાંતલપુરની છે હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલ હોય કે મડોદરા CHC, PHC જે કંઈ બન્યા છે એ કોંગ્રેસના શાસન વખતે બનેલા. સ્વર્ગસ્થ BK ગઢવી સાહેબ વખતે જે સોલ્ટ સેસ, જે આપણે મીઠાની આવક હતી, એમાંથી એ ફંડિંગ કરી અને હોસ્પિટલો બનાવેલી. 1965-70ની અંદર જે 50 બેડની હોસ્પિટલ મંજૂર થઈ હતી, એ હોસ્પિટલને આજ દિવસ સુધી એ માની લો કે 50-60 વર્ષ જેવા ગાળો વીતી ગયા પછી પણ આજની જે સરકાર છે એ 50 બેડની હોસ્પિટલને 100 બેડની, 150 બેડની નથી કરી શક્યા. જે મેકમ મંજૂર થયેલું હતું, ડૉક્ટર કે સ્ટાફ નર્સ કે સ્ટાફ બ્રધર્સ કે જે હોય, એ મેકમ જે વધારવું જોઈએ વસ્તી પ્રમાણે, વસ્તી ક્યાં પણ વધી ગઈ. તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટોના સીમાંકન વધારવાનું કારણ તો કે ભાઈ વસ્તી વધારે વધી ગઈ. તો એ રીતે તમારે જે તમારી હેલ્થની જે સગવડો હોય, આરોગ્યની જે સગવડો હોય, એને પણ તમારે અપગ્રેડેશન કરવી પડે, પણ તમે કરી નથી. એટલે આજે જે કોંગ્રેસના વખતમાં જે સ્ટ્રક્ચર હતું, કોંગ્રેસના વખતમાં જે મેકમ હતું, એ જ મેકમને એ સ્ટ્રક્ચર આજે જ પણ છે. એટલે એ પણ ભાજપની નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક બતાવે છે. રોજગારી માટે કોઈ વિઝન છે કોંગ્રેસનું? આ રોજગારી માટે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતોની ચૂંટણીની વાત નથી, પણ માની લો કે ભવિષ્યમાં ગુજરાતમાં સરકાર કોંગ્રેસ બનાવશે તો ખાસ કરીને આપ જાણો છો કે જે મનરેગાની આખી યોજના આવી, જેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું, એ મનરેગા ડૉક્ટર મનમોહનસિંહની કેન્દ્રમાં જે સરકાર હતી, જે કોંગ્રેસની સરકાર હતી, એ લાવી હતી. અને યુવાઓને રોજગાર માટે અનેક જે કહેવાય યોજનાઓ એ સમયે પણ કોંગ્રેસ લાવી હતી. અને જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ઘણું બધું જે સ્થાનિક લોકોને જે રોજગારી મળવી જોઈએ એ બાબત ઉપર પણ ઘણું મોટું કામ થશે. અંતિમ સંદેશ શું આપવા માંગશો તમે સાંતલપુર વિસ્તારની જનતાને? સાંતલપુર વિસ્તારની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે.
આ ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતશે તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે એવી વાત નથી, પરંતુ કોંગ્રેસ જીતે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતે તો જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. તો તમારો જે ગેસનો બાટલો જે અત્યારે મળે છે એના જે ભાવ વધવાની શક્યતા છે એ ભાવ વધતા અટકી જવાના છે. ડીઝલ પેટ્રોલમાં જો ભાવ વધશે તો એ ભાવ પણ એ અટકી જવાના છે. અને જે સિસ્ટમમાં ખામીઓ છે, વહીવટમાં જે કરપ્શન વધી ગયું છે, બીજી અનેક નાની મોટી ખામીઓ છે, લોકો જે અત્યારે ત્રાહિમામ છે, એમાં ક્યાંક ને ક્યાંક ભાજપને એવું લાગશે કે ભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતી ગઈ તો આવનારા સમયમાં પણ કોંગ્રેસ સત્તા ઉપર આવી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એને એવું લાગશે, મજબૂરીથી એવું લાગશે, એને મજબૂર થવું પડશે કે ભાઈ સુધારો એને સિસ્ટમમાં કરે. એટલે લોકોને મારી વિનંતી છે કે આવનારા સમયની અંદર આપ સ્થાનિક સ્વરાજમાં એક મજબૂત વિપક્ષ તરીકે અને એક લોકોનો અવાજ આપ બની શકો એના માટે કોંગ્રેસને સપોર્ટ કરો. તો મિત્રો, આ હતા બચાભાઈ આહિર અને તેઓ ગુજરાત પ્રદેશની અંદર મહામંત્રી છે, તમે જાણો છો એમ. અને જે નિખાલસતા સાથે તેમના જવાબો તમે સાંભળ્યા જ હશે. અને જે આગામી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં તમારે તમારા મુદ્દા નક્કી કરવાના છે કે શું તમારા મુદ્દા છે અને શું તમારી સમસ્યાઓ છે. પૈસાના જોરથી કે પછી કોઈના પાવરના જોરથી વોટ આપતા નહીં. અને જે તમને અસગવડતા પડે છે એ અસગવડતાને સગવડતામાં ફેરવવા માટે વોટ આપજો, એટલી જ પ્રાર્થના છે. અને જોતા રહો ફ્રેન્ક બાય ભરત.